મળીને આવું સરસ મજાનું આયોજન કર્યું હોય, કારણ કે પ્રોગ્રામ બધી બાજુ કરતા હોય, પ્રોગ્રામ બધી બાજુ અમે કરતા હોય, પણ આજ આનંદ એ વાતનો થાય છે કે બાપાની દર્શન છે અને બાપાનો 12 વાગે હમણે જન્મ ઉત્સવ થાય. એટલે બાપાના દર્શન કરવા હાટુથી, જોકે ઘેટી ગામ તો આખું છે જ તે, પણ આજુબાજુના ગામડામાંથી બધા પધારશે, એટલે હૃદયથી બહુ આનંદ થાય છે આ વાતનો. એટલે જે કાંઈ આનંદ કરવો છે હૃદયના ભાવથી કરવો છે, માતાજીના અવનવા રાગ ગાવા છે, રામદેવજી મહારાજને પણ યાદ કરવા છે, પણ એક સરસ મજાની ચકાચક જય બોલાવી. હજી પણ આમાં દૂર દૂર જે બધા મારા ભાઈઓ ઊભા છે, તેમજ અહીંયા દુકાન આગળ જે બધા બેઠા છે એને નમ્ર વિનંતી કે એની પર ઘણી બધી જગ્યા છે, પોતપોતાનું સ્થાન લઈ લ્યો, કારણ કે આ તો આપણા ઘરનું છે ને ઘરનું હોય ને પછી કહેવાનું ન હોય કે બેહી જાવ, બરોબર ને? હા, તમારી રીતે સમજી. વાહ ભાઈ વાહ. કારણ કે ઘેટી ગામમાં પહેલી વખત આવ્યો છું, મારે જોવું છે કે આજ ઘેટી ગામની સમજણ કેવી છે. હા સમજણ, હા ભાઈ એમ જે કઈ આનંદ કરવો છે હૃદયના ભાવથી કરવો છે. માં ભગવતી જોગ માયા મેલડીને યાદ કરશું, મોમાઈને યાદ કરશું, પીઠોળને યાદ કરશું, ખોડિયારને યાદ કરશું, અને જેના સાનિધ્યની માલમાં તમે નો આજ ભેગા થયા છે આનંદ કરવા, એવા ઠેઠ રણુજાથી પોકરાણગઢથી પીરોના પીર એવા રામદેવ પીર મહારાજને પણ આપણે યાદ કરીશું. ભાઈ બધો આનંદ કરવો છે, પણ એક હૃદયના ભાવથી, બે હાથ કેતા બે ભુજા, એ જ્યાં સુધી મારો અવાજ સંભળાય ત્યાં સુધી બધા ઊંચા કરી નાખો, બે હાથ કેતા બે ભુજા, અને બે હાથ ઊંચા કરીને પીરની શરણાગતિ સ્વીકારવી. આ ભવનાની પણ જો ભવે ભવના દુઃખનો ભાંગીને ભૂકો ન કરે ને તો આજ ઘેટીમાં બેઠેલો મારો શામજી બાપુનો પીર નો કહેવાય, પીર નો કહેવાય. પ્રેમથી બોલો રામા પીરની જય, પ્રેમથી બોલો ઘેટી વાળા રામા પીરની જય, શ્રી ભાથીજી મહારાજની જય, આય શ્રી ખોડિયાર માત કી જય, મહામાયા મોમાય માત કી જય, ચામુંડા માત કી જય, પીઠળ માત કી જય, મ્યાલડી માત કી જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, अपने अपने सदगुरु महाराज की जय, बापा जय जय सीताराम, ओम नमः पार्वती पति हर 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 महादेव. પેલી બે કડીની માલપા ગજાનન ગણપતિ મહારાજની સ્તુતિ કરી લઉં અને એકાદી કડીમાં પીરને યાદ કરી લઉં, પછી આપણે જ્યાં અહીંયા બોધદા પધાર્યા છે એને આપણે લટ છોડાવશું. અને આજ ઘેટી ગામની માલપા આવો રામદેવજી મહારાજનો પ્રસંગ હોય, અને એ પ્રસંગની માલપા મારો ડુંડાળો ગણેશ આવે, પણ કેમ આવે બાપ? सरस्वती माता सुरदी जियो
મારા બજરંગી મહાબલ દીજ્યો ઓર રે મારા સદગુરુ દિયો મને સહારે સહારે ગૌરી તમારા પુત્ર ને હે ઓલા મધુરા સમરે પણ દિવસે સમરે વેપારી વાણિયા અરે રે ઓલા રાતે સમરે સંત ને ચો આજ રામા તમારા દેવડે એ ઘેટી વાળા પીરજી એ નદી બડે ને લોબાન ના ધૂ બોલા નર ને નારી તમને નમનું કરે મોટા મોટા એવા માં ભગવતી જોગ માયા સરસ્વતીને યાદ કર્યા, ગજાનન ગણપતિ મહારાજને યાદ કર્યા, રામદેવજી મહારાજને યાદ કર્યા. પણ થોડીક સૂચના છે હું કહી દઉં. એ મને ગાવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. પાછું આ પરગરાણું તે સાઉન્ડ છે એવું પાલીતાણાથી અમારે માહી સાઉન્ડ. એક ફેરી જોરદાર તાળીથી વધાવો ભાઈ, જોરદાર તાળીથી વધાવો. તેમજ આજનો જે પ્રોગ્રામ છે એ પાલીતાણા તાલુકા પૂરતો નહીં કે ભાવનગર જિલ્લા પૂરતો નહીં, પણ વિશ્વના ગમે ખૂણે માણસ બેઠો હોય અને મોબાઈલની માલિપા યુટ્યુબ નામની એપ આવે એની માલિપા બોલે કુલદીપ ડિજિટલ પાલીતાણા, કુલદીપ ડિજિટલ પાલીતાણા. એટલે આજ ઘેટી ગામની માલિપા આવો સરસ મજાનો જે રામદેવજી મહારાજના મંદિરે જે આ પ્રોગ્રામ છે એ આખો પ્રોગ્રામ એમાં લાઈવ જોવા મળે. તો એક ફરી કુલદીપ ડિજિટલની આખી ટીમને જોરદાર તાળીના ગળગળાટ વધાવી લો ભાઈ, વધાવી લો. અને એકાદી ઘડીમાં આજ ઘેટી ગામની માલિપા મારો રામાપીર બાબુ બેઠો છે, એકાદી ઘડીમાં યાદ કરી પછી આપણે ગમે એક ગોવા દાદાને લટ્ટુ છોડાવી. અમારી રખવાડી જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. હે રણુ જાવાળો દેવ દયાળો, હે પીર રામા, હે ખેટી વાળા મારા રામાપીર, હે પીરજી રણુ જા
છે ખબર? કદાપી આને એક ફેરી એના પારે આવી, આને એક ફેરી આના પારે આવી ભલામણા બે આહુડાની ધાર પાડી હોય ને, એ બે આહુડાની ધાર પાડી હોય ને, ભલામણા ઈ આહુડું આંખમાંથી ગાલે પોગે ને દાઢીએથી ધરતી ઉપર પડે, ઈ પેલા જો મારા શામજી બાપુનો રામો પીર નો પોગે તો ઘેટીમાં બેઠો નો બેઠો કહેવાય. બેઠો નો બેઠો કહેવાય. ઘોડે ચડીને આવે વેલો, ઘોડે ચડીને આવે વેલો, એક ઘેટી વાળો રામો પીર, એ ઘેટી રે વાળો દેવ દયાળો, કરે મારી રખવાડી બાપા, કરે મારી રખવાડી બાપા, કરે મારી રખવાડી બાપા, કરે મારી એવા મારે શબ્દની શરૂઆતની માલિપા 101 મારે સ્વર્ગવાસ પરમ કાંતિભાઈ ડાભી એ રામદેવજી મહારાજને વધારે તાળીથી બાપ, તેમજ અમારે કલ્યાણભાઈ વડાડિયા એ પણ 101 રૂપિયા આપી નામાપીર બાપાને વધાવે, તેમજ અમારે દેવ એન્ડ વાસુ દેવ એન્ડ વાસુ ડાભી એ પણ 101 રૂપિયા આપીને રામદેવજી મહારાજને વધાવે. એ છે આ કહુના તાળી પાડતા રહેજો, કારણ કે તાળી પાડવાનો 1 રૂપિયો નથી લેવાનો. હમણે બધા ડોક્ટરોએ રિસર્ચ કર્યું કે તાળી પાડો તેમાં આપણે ફાયદો એ થાય કે જે કાંઈ શરીરની માલપા નસું બ્લોક થઈ ગયું હોય ને બધી નસું ખુલ્લી જાય. હા, અને નવું જીવન દેવા તો મારો ઘેટી વાળો રામપીર બેઠો છો બાપા. ઘણો બધો આનંદ કરવો છે. ગમી પંચના ભોવા દાદા પધારવા એને વિનંતી કરું, વિયાવો. વાહ ભાઈ વાહ. સ્વર્ગવાસ અમારે અંજુબેન, અમરીબેન, પ્રેમજીભાઈ બાબરિયા સ્વર્ગવાસ છે ભાઈ, એમના નામ ઉપર 201 રૂપિયા મારા રામદેવજી મહારાજને બધા તાળીથી બાપ. થાપેનો હોય વીરા તમારી થાપના, થાપના અને ઓલા જોડિયા ડુંગરે હોય વીરા તમારો વાસ. હલાયો હલાયો એ હવે હાથ રે સાંભળજે અમારા રાવળ દેવ જોગીના. બુમાડે થઈ જાને તેથી બેઠો મારા વીર ખેતલા. પેલો ને પ્રવેશ કરજે લંકા ગઢની માલિપા રાણી મનોહરી ના મેલે. પ્રવેશ કરજે મનોહરી ના મેલમાં, હે તેદી કારણ કારણ રૂપી જ રમજે મારા ખેતલા ખેતલા.
નાની બાળા એમ કહેવાય છે કે એ મહાદેવનું મંદિર હોય, મહાદેવનું શિવાલય હોય, એ પાશમ જેવા તહેવાર એમ કહેવાય છે કે દાદાને નાગલા ચડાવવા જાય હો. અને ત્યારે અમારા જોગારામ લખે, પણ શું લખે બાબા? એ તને પાશમના નાગલા ચડાવું રે મારા વીરા કે બલિયા રાધા, યા રાધા. એ તને પાશમના 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 એ તને પાશમના નાગલા ચડાવું રે મારા વીરા વાસંગી રાધા, રાધા. આયો પરમાણ સદોસન જાઓ ભલાયું ભલાયું લડતો લડતો આવે આવે એ વીરો મારો રમતો રમતો લડતો લડતો રમતો રમતો આવે મારો કેતલ બાળો રાજા, મારો કેતલ બાળો રાજા. મારી સોટી લેન એ મારી સામુંડા એ આખી દુનિયાનો મારી ભગવતી દાતાર મારી ભૂખ્યાને ભોજન આપતી માં ઓ અરે રે મરવો ટાળવા આવજે દેવ મારી સામુંડા સામુંડા. મા 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 દેવી આમાં સામુંડા વાળા કેટલા બેઠા? હાથ ઊંચો કરો ભાઈ, જાઓ જાઓ. એ તમે બધા ભાગશાળી છો. કોઈને પીઠળ મળી, કોઈને ખોડિયાર મળી, કોઈને આદિયાગીરી સખત મળી, કોઈને મહામાયા મોમાઈ મળી, પણ આ બધી એક મુખવાળી દેવ છે. હવે કહું કે તમે ભાગશાળી એટલા માટે છો કે તમને બે મુખવાળી મારી ચામુંડા મળી હો બાબા. એ ભલામણા ગમે એવું દુઃખ હોય, ગમે એવું દર્દ હોય તો કોઈ માણા આગળ ન જતા એક ફેરી આના મઢ મંદિરની માલપા વિયા જાજો. એ આના મઢડાની માલપા વિયા જાઓ, એ દુઃખને એની આગળ ગાઈ નાખો અને પછી જુઓ મારી ચામુંડા કે જગતની માલપા, એ જગતની માલપા જો તારા દુઃખનો ભાંગીને ભૂકો ન કરું ને તેથી મને સોટીલા વાળી ચામુંડાને કોઈ તાજમ ન ભરે, કોઈ તાજમ ન ભરે. दिगंबरिया ठही
સાત વિષાય તેણ સોમે સોમે હે નવનાથ અને અનર 64 નારી હે હો મારી ખોડિયાર હો મારી ખોડિયાર હો મારી ખોડિયાર માં જબ દેવી જહો મારી જડમાન રમે તે દી જોગણી જોગણી એ મારી જડમાં રમે તે દી જોગણી પણ ઓલી માસલી ના રૂપે રમે રમે મારી તેદી મામળિયા માદાની ખોડિયાર ખોડિયાર મારી મામળિયા માદાની ખોડિયાર ખોડિયાર જ્યાં પણ રામા મંડળ હોય ત્યાં માં ભગવતી જોગમાયા ખોડિયાર બેઠી હોય કારણ કે જે રામા મંડળ હોય ને એની રક્ષા માટેની મારી ભગવતી જોગમાયા ખોડિયાર હોય અને એ મારી ભગવતી જોગમાયા મન તનની જાણવા વાળી એ ઠેઠ રાજપરાથી મારી આ ખોડિયાર આવ્યા મને ભાવથી રમાડવા આવી તરે એ ખમકારી 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 ખોડલમાં ખમકારી તું તો રાજપરા વસનારી ખોડલમાં ખમકારી મારી વાઢાળી મારી વાઢાળી મારું કીધું માની જા જોગણ હારે ઝગડા હારાનો પછી રોડાઈ જાશ તેદી રણમાં હવે રોડાઈ જાય એ રોડાઈ જાશ તેદી રણમાં રે તેદી સડશે તારે દેવું વાઢાળી કરગાડી ગુટને કારણ કે દુઓ શ્રી 10મો વેદ છે અમારા હરેક રાવળદેવ કહેતા હોય સમજાય એને સમજાય બાકી ઉપરથી વ્યો જાય આ દુવાની માલિપા લખ્યું છે કે મારું કીધું માની જા મેરિયા માની જા એ આ પડદે વાતું થાય બરોબર છે સન્મુખ આવીશ તો તું મને ઓળખી નહીં એક મારા દીકરા મેરિયો માનતો નથી કે નહીં માં હું તો તારો ઉપાસક અને હું તને ન ઓળખી શકું માન્યો નહીં અને તેથી મારી ભગવતી જોગમાયા બૂટ બોલ્યો કે આહો મહિનાની નવરાત્રી આવે જો કે ટૂંક સમયમાં આવશે તે 15-20 દીની માલિબા આહો મહિનાની નવરાત્રી આવે અને મારા નામનું જ્યારે નિવેદ લેવા જા ને એ નિવેદ લેવા જા ને તારે રસ્તાની માલિપા હું તને ગમે એ રૂપની માલિપા દર્શન આપીશ મારા દીકરા પણ જોજે હો ઓળખી જાજે કાંઈ વાંધો નહીં માં અને તેથી મેરીએ ગાડા જોડ્યા હશે પણ કેવા ગાડા જોડ્યા છે બાપા એ મેરો ગાડું જોડીને ગાવ આલ્યો મેરીઓ ગાડું જોડીને ગાવ આલ્યો એ મેરો ગાડું જોડીને ગાવ આલ્યો મેરીઓ ગાડું જોડીને ગાવ આલ્યો આ માહી સાઉન્ડ
માં જહો 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 મારી આ ભતારી ઓઢણી એ બોલો હિમાલય જવડો માતાજી તારો હાર પણ ઓલા શેષ નાગના તારા પગમાં હાકડા અરે રે તારી જાય હો તે દી ગેલમાં એવી મારી ભગવતી જોગમાયા ભાડલા ધામમાંથી મારી ગાંડી ગેલ આવી ગયો હોય માને ભાવથી રમાડવો હોય ત્યારે એ મારી ગાંડી ગેલાય તારી લીલા એ મારી ગાંડી ગેલાય તારી લીલા અપાર એ મારી ભાડલાની વાવું માં રમતી હતી નવરંગ સુંદરી ફરકતી હતી જહો એવો ઠેજ એમ કહેવાય છે કે આદ્યાગીરી સખત નો કહેવાની કહેવાય બાબરો ભૂત એ ભલા માણસ જેવું તેવું કારણ હોય ને જેવું તેવું કારણ હોય એ ખાલી એક આંકલો મારે ને આંકલાની માઇલ પાછો આંકી નો મૂકે ને તો આજ મારો બાબરો ભૂત નો કહેવાય એવો બાબરો ભૂત આવ્યો છે દાદાને ભાવથી રમાડવા ત્યારે એ બાબરા ભૂત મારા બાબરા રે ભૂત રમવા આવે દાદા રમવા આવે જહો દાદા જહો એ ભણકારા લાગે તારા ભણકારા લાગે ભણકારા લાગે તારા ભણકારા લાગે જય હો મારી શિકોતર માં જહો મારી જહો મારી ઊંડવીના આખેડાની કહેવાય ગોરાસુના પાદરની કહેવાય
એ બાલ પંથકમાં ગયા હોય તો મારી ભાઠામાં બેઠેલી મારી શિકોતર કહેવાય હો ભાઈ. અડધી રાતનો સુમાર થઈ જાય, લગભગ 10 વાગી જાય તો તમને અહીં રસ્તે કોઈ માણસ ન મળે, પણ એવા ટાણે મારી ભાઠામાં બેઠેલી મારી શિકોતરને યાદ કરી હોય, ભલા માણસ જો ગમે એ રૂપમાં આવી, એ ગમે એ રૂપમાં આવીને જો તમને માર્ગ ન બતાવે તો મારી ભાઠા વાળી શિકોતર ન કહેવાય. એટલે મારી શિકોતર એવા છે ને માને ભાવથી રમણવા છે, કારણ કે માતાજીને વાલામાં વાલો રાહડો, ઈથી વાલો માંડવો અને ઈથી વાલા તમે ને હું માતાજીના નાના નાના બાળ સવી, એટલે ઘડીક રાહડો ગાવો છે. એ મજા આવે તો તાળીનો નાદ આપજો, મજા આવે મને દે. એ રાહડે રમે માડી, રાહડે રમે માં શિકોતર માડી, રાહડે રમે અમારે બાળ રામા મંડળ ગામ ઘેટી 101 રૂપિયા આપી અને રામાપીર બાપાનો વધાવ ધન્યવાદ. અને પાછા વધાવતા રહેજો. તેમજ અમારે રામ ભરોસે 101 રૂપિયા આવશે, વધાવો તાળીથી બાપ, ધન્યવાદ. મારી બ્રહ્મા વિષ્ણુ મહેશ તારા ગુણ ગાતા, દેવી બ્રહ્માણી રુદ્રાણી, મારી મોક્ષ ની દાતા કેવાય કેવાય. મારી કાશીના ઘાટવાળી બ્રહ્માણી વાળી બ્રહ્માણી. મારી ભગવતી જોગ મયા કાશીના ઘાટ વાળી મારી બ્રહ્માણી આવ્યા છે, માને ભાવથી રમાડવા છે. જ્યારે આકાશમાં ઉડી ઉડી જાય રે, આકાશમાં ઉડી ઉડી જાય રે, એ મારી બ્રહ્માણી માનો હંસલો, બ્રહ્માણી માનો હંસલો, હંસલો. જહો મારી મેલડી જહો. મારી પેલો ને હુબકો તારો લાખનો, હે મારી દેવી તારો બીજો હુબકો સવા લાખનો, મારી મેલડી. મારી ત્રીજાને હુબકે ડોલાવ્યા તે દિયા ભા જમડા ડુંગરા મારી દેવી, દેવી રે દેવી, દેવી રે દેવી. એ મારી આ ભા જમડા ડુંગરા, આ મારી ડોલાવ્યા તે દિયા ભા
મરી ક્યાં ગઈ ક્યાં ગઈ મરી કાઢું કટારિયાની મરી વેડવા દેવી પુલક નાડકાની મરી મેલડી જીવી જાગો જાગો જાઓ દેવી જાઓ દેવી જાઓ દેવી મારી તને હાલ 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 જવાનો વધાર હોય નહીં મરી જીવી જો હૃદયથી એક ફેરી બોલાવવાનું જો એક બી ફેરી જવાબ ન આપે તો તમારું ઉગતા પરનું ધર્મ ન હોય બાપ ધર્મ ન હોય બાપ એવા મારા ભાઈ 101 રૂપિયા આપી મારી મેલડીને વધાવો ભાઈ મારું ઘોડાયું ધરમ મારી મેલડી બોલે બોલે મારી મેલડી આ મેલડી આ મેલડી આ મેલડી માં જહો દેવી જહો જો કે શબ્દના શરૂઆતની માલપાત મારી મેલડી આવ્યા છે અને માતાજીનો આવો વૈરાગી રાગ થતો હોય જાજાની પણ શબ્દની શરૂઆતની માલપા પહેલી વખત ઘેટી ગામની માલપા આવ્યો છો મારી મેલડીનો આવો રાગ થતો હોય એ જાજાની પણ શબ્દની શરૂઆતની માલપા 11 બોલ મારી મેલડીના નામ ઉપર જોતા છો હા હા લખેલા છે લખાવી નાખ હા જે કોઈને એવું લાગે તો અહીંયા ભલે જગ્યા થોડી કરી નાખજો એ મારી મેલડી દેવ એમાંય પાછો આ હડાહડ કળિયુગની માલપા જાગતી દેવ કહેવાય ભલામણા નામ ન લેવાય ભલામણા નામ લ્યો આંગળી સીધો અને પછાનો હિસાબ ન લાવે એ તો મારી કોટ ઓફ મેલડી નો હોય બાપ મેલડી નો હોય બાપ મારી જોજે અમારા રાજા મેલડી ગ્રુપ અમારા ગ્રુપનું નામ રાજા મેલડી ગ્રુપ છે રાજા મેલડી ગ્રુપ દેદરડા એ મારી મેલડીને વધારે 100 રૂપિયા વધારે તાળેથી અમારે લાલાભાઈ નું માવતર માં ચામુંડાના નામ પર 100 રૂપિયા ધન્યવાદ બાળ રામા મંડળ ઘેટી ઈ પણ 100 રૂપિયા આપી અને મેલડી માને વધાવે બાળ રામા મંડળ ઘેટી આ લગભગ 300 બોલ છે એનો મારી મેલડી માને વધાવે બાળ રામા મંડળ ઘેટી આ 5મો બોલ છે બધાઓ તાળીથી અને બાળ રામા મંડળ ઘેટી વાહ ભાઈ વાહ નામ બહુ એવું છો ભાઈ આવડું વાત છે કે બીજું હે બીજું વાહ ભાઈ વાહ બધાઓ તાળીથી બધાઓ ભાઈ ભલામણા મારી મેલડી મેલડી અને મેલડી હોય એની સિવાય જીવનમાં બીજું કાંઈ ન હોય ને પછી મારી મેલડી કે ભલામણા કોઈ લાગ્યો આવે કોઈ ભાગ્યો આવે લાગ્યાના લાગ ગણાવું ગુજ્જુ પકો વાહ ભાઈ વાહ YouTube ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ભાઈ 111 રૂપિયા આપી અને મારી મેલડી મને વધાવો બાપ રામ ભરોસે 101 રૂપિયા મેલડી મને નામ બોલાવ ધન્યવાદ વાહ ભાઈ વાહ 201 રૂપિયા આપી એ હર હફદર માં બેઠેલી મારી ભૂરિયા વડવાડી મેલડીના નામ પર વધાવો તાળી બાપ ચાલો રાજો આપી મારી મેલડી
વાહ ભાઈ વાહ. અને 12 વાગે રામદેવજી મહારાજનો જન્મ ઉત્સવ 12 વાગે એટલે 12 વાગ્યાની જે આરતી છે એ આરતીનો બોલ અત્યારે ચાલુ જ છે. જે કોઈની ઈચ્છા હોય આવીને બોલી જાયજો. બાળ રામા મંડળ ઘેટી 101 રૂપિયા આપે અને રામાપીરને વધાવે. બાળ રામા મંડળ ઘેટી 101 રૂપિયા આપીને બાળ રામા મંડળ ઘેટી 101 રૂપિયા આપીને મેલડી માનવ વધાવે. ધન્યવાદ. બાળ રામા મંડળ ઘેટી 101 રૂપિયા આપીને મેલડી માનવ વધાવે. અને બાળ રામા મંડળ ઘેટી આ 15મો બોલ છે ભાઈ. હા લાલાભાઈ હા એ મારી મેલડી ને રામાપીરને વધાવે. વધાવો. વાહ ભાઈ અમારે રાજા મેલડી ગ્રુપ દેદરડા બીજો બોલ છો મારી મેલડી ને વધાવે ભાઈ. કેવી મેલડી બાબા ખાખરાવાડી મેલડી ના નામ પર 101 રૂપિયા આવશે. વધાવો તાળીથી વધાવો બાપ. જાજો ભાઈ મારી મેલડી. અને એવી મારી મેલડી આવ્યા છે મને ભાવથી રમાડો ત્યારે તુજકો રટ મારી મારી તુજકાઈ દો મારો કરી દે ગુનામાં મેલડી વાળાનો જજ સોય મારો ભલા કદાપી 100 નું ટોળું હોય 1000 નું ટોળું હોય પણ મેલડી વાળો તો અલગ તરી આવે. કેવી રીતે આ કોલર હું શું કરીને કહેવાનું આઈ એમ મેલડી વાળા સૈયે માતા મેલડી ના દીવાના એ આઈ એમ મેલડી વાળા સૈયે માતા મેલડી ના દીવાના સોય મારો મારો હૃદયમાં ધબકારો માં મેલડી ધબકારો બાપ ધબકારો બાપ ધબકારો બાપ તુજ સોયા થાર તુજ આશીરોય મારો આશીરો મેલડી દાદ સોય મારી હારો હારો. વાહ ભાઈ વાહ. આઈ એમ મેલડી વાળા સૈયે માતા મેલડી ના દીવાના બાળ રામા મંડળ ઘેટી બાળ રામા મંડળ ઘેટી બાળ રામા મંડળ ઘેટી એ બાળ રામા મંડળ ઘેટી અને 5મી વખત બાળ રામા મંડળ ઘેટી એક સાથે 5 બોલ આપી અને મારા રામાપીર બાપાને વધાવો તાળીથી ભાઈ વધાવો તાળીથી. એવો મારો વીર ભીમડિયો આવી ગયો છે. ખરો ને જોયો દાદા તને ખોખરે હે તેદી જોયો મારા વીર ભીમડિયા
મારી મેલડી કે અટલા ડગલા હાલી જાય, અટલા ડગલા હાલી જાય. હે મારી મેલડી કે અટલા ડગલા હાલી જાય, હાલી જાય, હાલી જાય, હાલી જાય. એવા દાદા આવ્યા છે. હરેક પ્રોગ્રામની માલિકા બોલું છું કે ઘણાને જે ઘરના હોય, પરિવાર હોય, એને એક પ્રશ્ન હોય કે અમારા પરિવારમાંથી એક જણાને પીવાની ટેવ છે, દારૂની ટેવ છે. પણ એ બધાને મારે અહીંથી એક ટકોર કરવી છે. ચિંતા ન કરતા મનોમન મારા ભીમડિયા દાદાની માનતા રાખી લેજો. એ મનોમન મારા ભીમડિયાની માનતા રાખી લ્યો, માનતા રાખી લ્યો. અને ભલામણા મારો ભીમડિયો કે એ જીવે ત્યાં સુધી જો દારૂને અડવા દઉં તેથી ખોખરાના પાદરમાં બેઠેલો વીર ભીમડિયો મટી જાવ, બેઠેલો વીર ભીમડિયો મટી જાવ. અરે અડવા તો ના દઉં, પણ જો કોઈથી ભૂલે સુકે જો એ ભૂલે સુકે તે જો દારૂ પીધો હોય અને જો તેથી ઉલટી ન કરાવું ને તેથી મને ભીમડિયાને જગતમાં કોઈ તાજ એમ ન કરે, જગતમાં કોઈ તાજ એમ ન કરે. એવા દાદા આવ્યા છે ને દાદાના ભાવથી રમાડવા ત્યારે એ હવે લાલ દારૂ લાવો, ગુલાબી દારૂ લાવો. રમેશભાઈ જાદવ સુરત થી હાકપર વાળા મેલડી માના નામ પર 151 રૂપિયા આપે છે. બતાવો તાળથી. લાઈવ જોઈને નહીં પણ વાહ ભાઈ લાઈવ જોઈને. હા મારા કુલદીપ નું ડિજિટલ, હા હા કુલદીપ ડિજિટલ લાઈવ નું કવરેજ. હા ક્યાં બેઠામાં દેખાતા નથી, બાલ્કની માં છે. વાહ ભાઈ વાહ. ચાહો મારી ચામુંડા એ આઈ ના વાજા વાગે, ચામુંડા વાજા વાગે. અમારા રાજુભાઈ વાલજીભાઈ બારિયા, વાહ ભાઈ વાહ. સાપરિયાળીના વડલાવાડી મેલડીના નંબર 501 રૂપિયા આપીને વધાવે. સુરત થી લાઈવ જોયો છો. વધાવો તાળીથી વધાવો મારા રાજુભાઈ ને બાપ. જાજો આપે મારી મેલડી. યો બીજા બહુ દાદા છે. અમારે 101 રૂપિયાથી આરતીનો બોલ છે. 101 રૂપિયાનો આરતીનો બોલ છે. નાથી શરૂઆત થઈ છે અને બોલે બોલ હાલવાનું છે. જે કોઈની ઈચ્છા હોય તો આગળ બોલી શકે છે. એટલું બધું માણા બેઠું છે. 12 વાગે હમણાં બાપાની આરતી કરવાની છે એટલે કોઈ બાકી ન રહેતા. અમારે ટાંકીવાળી મેલડી હો બાપ. હા પાલીતાણાની માલી પણ ટાંકીવાળા મેલડી માં નામ પર 101 રૂપિયા આવે છે. વધાવો તાળીથી બાપ.
કોઠો જાણો વિરાટ ને પતાડમાં એ ઓલા હાથ હાથ મારા વિરાટ લઈ આંબળજો મારા ગુબાડે થઈ જાને મારા વીરા લઈ બેઠો ખોટથી નરમાડીએ વીરા ખેતલા માતા અગર તોરી નાગણી પિતા મારા વીરા શંકર જેવા દેવ આ નાગણીએ મારા વીરા એનો માથે નિરીખો જેની મોન તેદી કાળી સૌદશની રાત હવે રાત હવે રાજો હે તેદી આયો દિવાળીના દીવાને પ્રગતિ જહો મારી સામુંડા વિશાલભાઈ વિઠ્ઠલભાઈ ખેરાલા સુરત થી લાઈવ જોઈન 101 રૂપિયા આપે છે બતાવો તાળીથી ભાઈ મારી જો હોને કે કાયાનું કરું કોડિયું મામા હે યમા દેહનું પૂરી દઉં મારી દેવી જીવે એ મારે પુત્ર નથી તે પેટમાં રમૈયા પછી તારી સેવાયો કોણ કરશે સામુંડા કહો મારી ભૂમિ દેવી કહો મારી ભૂમિ દેવી કોઈ દિન મેં મન રવા દે આયની નહીં થઈ મારા મેરિયા વખાણ તેથી મન બાના સદાવીશ એકની બૂટને પૂરી જાને મેરા વલ પૂરી જાને હે વલ પૂરી જાને મેરા વલ પૂરી જાને ये वल पूरी जाने मेरा वल पूरी जाने
ભલાયું ભલાયું. ₹101 અમારે રામ ભરોસે આવે છે બધા તાળીથી. અને આરતીનો બોલ ચાલુ છે. જે કોઈને ઈચ્છા હોય એ કહેજો. ₹101 થી બોલ છે આરતીનો. બોલે બોલ લેવામાં આવશે. જે કોઈને ઈચ્છા હોય એ કહેજો પાછા. કારણ કે આ તો મહાઆરતી કહેવાય. જેના ભાગ્યમાં હોય એને મળે. રણુજાના રામની આરતી કહેવાય. જે ભાગશાળી છે એના ભાગ્યમાં જાહે. નવગણ આયો વરુડી ના નેહડે, બીજા ₹200 રામાપીરના નામ ઉપર આવે છે. ધન્યવાદ. હે માતાજીને લડી લડી લાગ્યો છે પાય, પછી હેતથી માતાજીને હાથને લાંબા કર્યા. અરે રે વીર નવઘણના તે દીવારણા લેતી બા. મારી ખાખરા વાળી મેલડીના નામ ઉપર અમારે વિશાલભાઈ વિઠ્ઠલભાઈ ખેરાડા સુરત થી લાઈવ જોવે છે. ₹101 આપી અને મારી મેલડી મને વધાવે બાપ. ખાખરા વાળી મેલડી હો બાપ. મા 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 જહો દેવી જહો. એવી મારી ભગવતી જોગ મયા ખોડિયા રહેવા છે ત્યારે એ હવે ભાઈ મે રખિયા એ પોઠીડા પલાણ રે એ મારી ખોડલ માને જાવું મહિડા વેશવા. એ ભાઈ મે રખિયા ભાઈ મે રખિયા ભાઈ મે રખિયા ભગવતી જોગ માયા શિકોતર આવ્યા છે. અને માને ભાવથી રમાડ હોય ત્યારે મને નવ નવ બેડા માથે નવ નવ બેડા મારા ખેલા શિકોતર રમડે રમે. એવા અમારે રામ ભરોસે ₹100 આવે છે. ધન્યવાદ. તેમજ ₹101 અમારે ખીમાભાઈ પૂનાભાઈ વિરાસ એમના તરફથી આવે છે. ધન્યવાદ. તેમજ ₹251 અમારે મકવાણાના કુળદેવી શ્રી ચામુંડામાના નામ ઉપર આવે છે. ધન્યવાદ. તેમજ ₹101 અમારે દામજીભાઈ કરમશીભાઈ પ્રજાપતિ એમના નામ ઉપર આવે છે. બધા તાળીથી બાપ. ધન્યવાદ. તેમજ ₹101 અમારે સંત કૃપાટી જે હસ્તગીરી જાડિયા એમના તરફથી માતાજીના નામ ઉપર આવે. બધા તાળીથી બાપ. ધન્યવાદ. ધન્યવાદ. જહો 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 મારા પઠાપીર. એ પીરાણા જાગ્યા અને હોલિયા આવ્યા. એ પીરાણા જાગ્યા તારા હોલિયા આવ્યા. લીલી લીલી હોળિયું વાળા જાગ્યા.
ભલાયું ભલાયું હા ધો 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 જહો મારી ચામુંડા એ આઈ ના વાજા વાગે ચામુંડા વાજા વાગે એ આઈ ના વાજા વાગે પ્રેમથી બોલો ચામુંડા માત કી જય આરતીનો બોલ ચાલુ છે 101 રૂપિયાથી શરૂઆત થઈ છે એ જે કોઈની ઈચ્છા હોય તો પાછા કેજો બોલે બોલ લેવામાં આવશે આપણે અને મેં કીધું એમ કે ભાગશાળી હોય એના ભાગ્યમાં રામદેવજી મહારાજની આરતી જાય ઠાકરની આરતી જાય એટલે પાછું ઓલા વર્ષે આવે હા 1 વર્ષની વાટ જોવી પડે એટલે જે કોઈના ભાગ્યમાં હોય એને આ લાભો મળે એટલે જેને ઈચ્છા હોય અહીંયા આવીને બોલ બોલી જજો અમારે સક્ષન મહિલા મંડળ તરફથી 501 રૂપિયાનો ચડાવો થયો છે આરતીના બોલની માલિકા 501 રૂપિયાનો સક્ષન મહિલા મંડળ તરફથી હવે જેને કોઈને ઈચ્છા હોય તો પાછા અમારા ભાઈને કહી દેજો અહીંયા આવીને અમારે ભૂપતભાઈ મકવાણા મામાદેવ સોનગઢ વાળાને બધા તાળીથી બાબ વાહ ભાઈ વાહ જોકે અત્યારે 11:40 થઈ છે હવે ખાલી 20 મિનિટની વાર છે 12 વાગવામાં ફીટ 12 વાગે આરતીનો ટાઈમ થઈ જશે 20 મિનિટમાં જે કોના ભાઈકમાં હોય તો બોલી જજો અમારે મહિલા સક્ષન મંડળ તરફથી 501 નો વધારો થયો છે હવે જે કોઈને ઈચ્છા હોય તો કેજો મારા વાલા જમા જમા અમારી ભગવતી જોગ માયા ખોડિયાર અને પડખે 12-13 વર્ષની ઉંમર હશે એવા મારા બાબલાના કાંઠે રામાપીર બાપા આવશે અને હવે ઘડીક રામાપીર બાપાને મારી ખોડિયારને રમાડું પહેલા મારી ખોડિયારના 2 દુઆ બોલું પછી મારો રામાપીર આવે બાપ કેવી બાપ પછી આવે રે
પછી આવે રે મારી રાજપુરાના ટીંબેથી મારી નાગધણી બાના ટીંબેથી મારી ઘોડિયારી આવે 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 કારણ કે મારી ખોડિયાર તો ખોડિયાર છો ભલામણા એ એને મનથી તનથી યાદ કરી લ્યો ને ભલામણા જો એક ફેરી મારી ખોડિયાર છે ઈ ખમા કે અને જો એની ખમાની માઇલમાં ખોટું પડવા દે તેથી જગતના શોખની માઇલમાં મારી ખોડિયાર નો હોય મારી ખોડિયાર નો હોય વાહ ભાઈ વાહ અમારે ત્રીજો બોલ છો રાજા મેલડી ગ્રુપ દેદરડા એ મારી મેલડી માને વધારે વધાવો તાળેથી કારણ કે મારા રામા મંડળનો વિશ્વાસ કહેવાયો મારી ખોડિયાર 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 જો જો એ મારી ખોડિયાર માં ભગવતી જોગ મયા ખોડિયાર આવે અને ભેડો મારો રામો પીર રમવા આવે બાબો કારણ કે જગતની માલિપા જે રામા મંડળ હોય એના આધાર કોનો હોય તારી સિવાય ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય એ તારી સિવાય ક્યાં જાય મારા હિંદવા ઘણી તારી સિવાય ક્યાં જાય મારો પોકરાણ ગઢનો પીર કહેવાય મારો રણુજાનો રાજા કહેવાય મારો પોકરાણ ગઢનો પીર મારો રામો પીર રામા મંડળને કહેતો હોય શું કહેતો હોય કે જ્યારે દુઃખ પડે વિપતની વેળા આવે એ દુઃખ પડે વિપતની વેળા આવે એ મને યાદ કરી લ્યો અને ભલા મણા જો આજ ઘેટીમાં બેઠો